સિંહ રાશિના લોકો, આગામી 10 દિવસોને સામાન્ય માનવાની ભૂલ ન કરો, કારણ કે જૂનનો આ અંત તમારા જીવનની વાર્તા બદલી નાખશે. બ્રહ્માંડમાં કેટલાક ગ્રહોની ગતિવિધિઓ દેખાય છે જે તમારી ઊંઘ છીનવી લેશે. તો આજના વિડિયોને અંત સુધી જુઓ. જો તમે વિચારી રહ્યા છો કે જૂનનો અંત સામાન્ય રહેશે, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. ગ્રહોની સ્થિતિ મુજબ 3 મોટા આનંદ તમારા ચહેરા પર સ્મિત લાવશે. પરંતુ આ સાથે કેટલાક અદૃશ્ય પડકારો પણ છે જેના માટે આપણે તૈયારી કરવી પડશે. આપણે તેમના વિશે સાવધ રહેવું પડશે. કારણ કે તમે આ અદૃશ્ય પડકારોને જોઈ કે સમજી શકશો નહીં, અને અચાનક આ મુશ્કેલીઓ તમને ચારે બાજુથી ઘેરી લેશે. તેમના વિશે કેવી રીતે સાવધ રહેવું, શું કરવું, કઈ ભૂલો ટાળવી, તેની વિગતવાર માહિતી તમને આ વિડિયોમાં મળશે. જો તમે આ વિડિયોને અંત સુધી જોશો, તો આ મહિનાનો અંત સિંહ રાશિના લોકો માટે સારો રહેશે અને સ્વાભાવિક રીતે, જો અંત ખુશ હશે, તો આવનારો જુલાઈ મહિનો આપમેળે સારી રીતે શરૂ થશે. તેથી, આ વિડિયો જુઓ. તેને અંત સુધી જુઓ. દરેક વિગતોને સારી રીતે સમજો. આ વિડિયોના અંતે, તમને કેટલાક ઉકેલો પણ મળશે જે તમને તમારા જીવનની ખામીઓ અને મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ પ્રકાશિત કરવામાં આવશે. વિડિયોને હાઇપ્સ કરતા ભૂલશો નહીં. સૌપ્રથમ, કેતુ લગ્નમાં સ્થિત છે. આ સમય દરમિયાન, તમે સિંહ રાશિમાં હશો. આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ સાવધાની સાથે આગળ વધવું પડશે, કારણ કે કેતુ લગ્નમાં છે, અને કેતુ લગભગ નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. ત્યાં સુધી તમારે સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. કેતુની ભૂમિકા શું છે? અંતર, વિભાજન બનાવવું, આપણને વસ્તુઓમાં ફસાવી રાખવું, અને સમયસર તેમાંથી બહાર ન આવી શકવું. અહીં કેતુ તમને માનસિક મૂંઝવણ આપી શકે છે કે આ થશે કે તે થશે. જો હું રોકાણ કરીશ, તો શું હું તે ગુમાવીશ? મેં તે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે. શું તે મને દગો આપશે? તમારા મનમાં વિવિધ પ્રકારની હતાશાઓ રહે છે. શક્ય છે, તમે થોડા વધુ એકલા રહેવાનું પણ પસંદ કરશો કારણ કે કેતુ આપણને વસ્તુઓથી દૂર રાખે છે. પછી ભલે તે આપણું કામ હોય, આપણા સંબંધો હોય કે આપણા પોતાના નિર્ણયો હોય. કંઈક કરવું કે ન કરવું તે નિર્ણય લેવાની વાત આવે ત્યારે કેતુ તમને મૂંઝવણમાં મૂકશે. તમે 4 લોકોની સલાહ લેશો, અને જો તેઓ તમારા ગુપ્ત દુશ્મન બનશે, તો તે સલાહ પણ ખોટી હશે. તેથી, તમારે કેતુને તમને પરેશાન ન કરવા માટે લગ્નસ્થાને બેસીને પગલાં લેવા પડશે. તેનાથી તમને માનસિક દબાણ નહીં થાય. તે જ સમયે, તમારે કેતુને તમને પરેશાન ન કરવા માટે પગલાં લેવાની પણ જરૂર પડશે. તમારા જીવનને તમારા લક્ષ્યોથી વિચલિત ન થવા દો. હું વિડિયોના અંતે તેના ઉકેલો સમજાવીશ. પરંતુ હવે ચાલો સારા સમાચાર તરફ આગળ વધીએ. તો, આને કાળજીપૂર્વક સમજો. મંગળ તમારા કારકિર્દીના ઘરમાં છે. આ ખૂબ જ સારી વાત છે. મંગળ તમને હિંમતવાન બનાવશે. મંગળ તમને તમારા લક્ષ્યો પર કેન્દ્રિત રાખશે. ક્યારેક, કેટલાક લોકો ધ્યાન ગુમાવે છે. તેઓ વિચારે છે, હું અહીં નથી જઈ રહ્યો, હું ત્યાં નથી જઈ રહ્યો, હું આ કોર્સ નથી કરી રહ્યો, હું તે કોર્સ નથી કરી રહ્યો. મારે શું કરવું જોઈએ? તેઓ ફસાઈ જાય છે અને મૂંઝવણમાં મુકાય છે. પરંતુ મંગળ તમારા કારકિર્દીના ઘરમાં છે.
હું તમને એક રસ્તો બતાવવા જઈ રહ્યો છું. કારકિર્દીના ઘરમાં બેઠેલો મંગળ આગામી 45 દિવસ સુધી તમારી કારકિર્દીનું રક્ષણ કરશે. ગ્રહોનો સેનાપતિ કોણ છે? તે મંગળ છે. અને હવે તમે જોયું જ હશે કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે સમગ્ર યુદ્ધનો હવાલો સંભાળનાર સેનાપતિ. તો તમારું જીવન પણ એક યુદ્ધ ચાલુ છે. આ મહાન યુદ્ધમાં મંગળ તમારો સેનાપતિ બનશે અને તમારી ઢાલ બનશે. તે તમને રસ્તો બતાવશે, તમને હિંમત આપશે, તમને બહાદુર બનાવશે અને તમને શક્તિ આપશે. આ કારણે તમે તમારી કારકિર્દીમાં સફળતાના શિલ્પી બનશો. તે સાબિત થશે, જેના કારણે તમે તમારા કરિયરમાં સારી પ્રગતિ જોઈ શકશો. પરંતુ મંગળ અગ્નિ તત્વ છે. જો તમે મંગળનો રંગ જોયો હોય તો તે લાલ છે. લાલ રંગ ક્રોધનું પ્રતીક છે. તમારે આ હકીકતથી વાકેફ હોવું જોઈએ. જે લોકો ગુસ્સે થાય છે તેઓ ઘણીવાર કહે છે કે તેમનો મંગળ ભારે હોવો જોઈએ. તેથી મંગળ તમને થોડો આક્રમક બનાવી શકે છે. આ કારણે તમે દરેક નાની વાત પર તમારા બોસ, તમારા વરિષ્ઠ અધિકારીઓ અથવા મોટા લોકો સાથે ઝઘડો કરી શકો છો. જો તમને નાની વાત પર કોઈ વાતનું ખરાબ લાગે છે અને તરત જ તમારા મોંમાંથી જવાબ આપે છે, તો વસ્તુઓ ઉલટી થઈ શકે છે. સિંહ રાશિના જાતકો, આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે મંગળ આપણા કરિયરને અસર કરી રહ્યો છે. તેથી એ આપણી જવાબદારી છે કે આપણે તે માર્ગમાં અવરોધો ઊભા ન કરીએ, અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો ટાળવાની પણ આપણી જવાબદારી છે. નહીં તો આપણે આપણી નોકરી ગુમાવી શકીએ છીએ. આ સાથે અહીં દેખાતા આગામી સારા સમાચારને ધ્યાનથી સાંભળો. તમારી રાશિનો સ્વામી કોણ છે? તમારી રાશિનો સ્વામી કોણ છે? નીચે ટિપ્પણી વિભાગમાં અમને જણાવો. જો તમને ખબર હોય તો તમારી રાશિનો સ્વામી સૂર્ય છે. હવે સૂર્ય તમારા લાભના ઘરમાં છે. તમે અહીં બેઠા છો. સિંહ રાશિ માટે 11મું ઘર લાભનું ઘર છે. ત્યાં સૂર્યની હાજરી તમને સેંકડો ક્ષેત્રોમાં લાભ લાવશે. જો તમારી પાસે આવક ન હોય તો તમને આવકના સ્ત્રોત ઉભરતા જોવા મળશે. જો તમે પહેલાથી જ આવક કમાઈ રહ્યા છો તો તમને કોઈ અન્ય પાર્ટ ટાઈમ કામ મળી શકે છે. તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હતા અને તે પાછા આવતા નહોતા, તેથી સૂર્ય તમને તે પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે. કારણ કે તે લાભના ઘરમાં બેઠો છે. તે રાશિનો સ્વામી છે. તે તમને સંપૂર્ણપણે મદદ કરશે. તમારે આ લખી લેવું જોઈએ. પરંતુ ભય ક્યાં આવવાનો છે? ક્યાં? શું આપણે સાવચેત રહેવું જોઈએ? આ વાત ખૂબ કાળજીપૂર્વક સમજો. તમારા 12મા ભાવને ખર્ચ અને નુકસાનનું ઘર કહેવામાં આવે છે. અહીં કોઈ પણ બિનજરૂરી પૈસા ખર્ચ થાય છે, અને તે જ સમયે જીવનમાં કોઈ પણ નુકસાન પણ અહીં થાય છે. 12મા ભાવથી. હવે તમારા 12મા ભાવમાં 3 ગ્રહો ભેગા થયા છે: ગુરુ, શુક્ર અને બુધ. હવે આ 3 ગ્રહો મળીને જૂનના અંતને કેવી રીતે આકાર આપશે? ખૂબ ધ્યાનથી સાંભળો. પરંતુ તે પહેલાં, જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો ઝડપથી કરો, કારણ કે ઉકેલ શોધવા માટે આ પ્રકારનું સંશોધન જરૂરી છે. કલાકોની મહેનત લાગે છે, અને જ્યારે તમને આ વિડિયો ગમે છે ત્યારે આપણી બધી મહેનત સફળ થાય છે. આજે જે કોઈ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તેને શનિદેવના આશીર્વાદ ચોક્કસ મળશે. તો સિંહ રાશિના લોકો, તમે તમારા 12મા ભાવમાં 3 મહાન ગ્રહોનો સંગમ જોશો,
શુક્ર તમારા ભૌતિક સુખ સુવિધાઓ પર ખર્ચ વધારશે. તમને એવી વસ્તુ ખરીદવાનું મન થશે જે ઘરમાં નથી. ઘરમાં રેફ્રિજરેટર ખૂબ નાનું થઈ ગયું છે. આપણે એક મોટું રેફ્રિજરેટર ખરીદવું જોઈએ. ટીવી ખૂબ નાનું છે. તમારે એક મોટું ટીવી ખરીદવું જોઈએ. શુક્ર શું કરે છે? તે આપણને વૈભવીતા તરફ ધકેલે છે. અને જૂનના અંતમાં શુક્રના આ ફાંદાથી બચવાની જરૂર છે. કારણ કે જેમ જેમ મહિનો પૂરો થાય છે, વ્યક્તિના ખિસ્સા ખાલી થઈ જાય છે. જે પગાર આવે છે, જે નફો થાય છે, તે પહેલા 15 થી 20 દિવસમાં ખતમ થઈ જાય છે. અને અંતે, વ્યક્તિ વિચારે છે કે મહિનો જલ્દી શરૂ થવો જોઈએ, જેથી પગાર ફરીથી જમા થઈ શકે. પૈસા પાછા આવવા જોઈએ. તેથી, આ સમય દરમિયાન કોઈપણ એમીમાં ફસાઈ ન જાઓ. આ સમય દરમિયાન કોઈપણ ખર્ચમાં ફસાઈ ન જાઓ. ઘરમાં એવી વસ્તુઓ લાવવાની જરૂર નથી જે પહેલાથી જ છે. તમારી પાસે છે. આ સમજો. ગુરુ અહીં તેની ઉચ્ચ રાશિમાં છે. તેથી, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકો માટે આ ખૂબ જ મજબૂત અને સારો સમય હશે. જેઓ તેમના જન્મસ્થળથી દૂર કામ કરે છે તેમના માટે પણ આ સારો સમય હશે. અને ધારો કે તમે વિદેશ મુસાફરી કરવા માંગતા હતા પરંતુ તમારા વિઝા ક્લિયર થયા ન હતા. ત્યાં પણ સ્પષ્ટતા ઉપલબ્ધ થઈ શકે છે. વિદેશ મુસાફરી માટે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો હોય તેવું લાગે છે. પરંતુ આપણે વધુ એક સાવધાની રાખવાની જરૂર છે. અમે તમને વધુ એક ચેતવણી આપવા માંગીએ છીએ. જો આ ચેતવણી, જો તમે સાંભળ્યું નથી, તો અહીં સુધી વિડિયો જોવાનો કોઈ અર્થ નથી. સિંહ રાશિના લોકો, શનિ તમારા 8મા ભાવમાં બેઠો છે. ઘર એ છે જે આપણા જીવનમાં અચાનક અવરોધો લાવે છે. અહીં શનિદેવની હાજરી તમને વધુ મહેનતુ બનાવી શકે છે. આનો અર્થ એ છે કે તમે જે પણ કાર્ય હાથ ધરો છો, તેને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. તમને લાગે છે કે કાર્ય સરળતાથી થઈ જશે. હું આ કાર્ય જાણું છું. હું તે ક્ષણભરમાં કરીશ. એવું થવાનું નથી. શનિદેવ સંપૂર્ણ મહેનત માંગશે. તે સંપૂર્ણ મહેનત માંગશે. તે સંપૂર્ણ શિસ્ત માંગશે. આ સાથે, તમને સાંધાનો દુખાવો પણ થઈ શકે છે. શનિ 8મા ભાવમાં હોવાથી તમને સાંધાનો દુખાવો થઈ શકે છે. જૂનના અંતમાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વધુમાં, સકારાત્મક વાત એ છે કે જે લોકો લાંબા સમયથી પ્રયાસ અને મહેનત કરી રહ્યા છે તેમને ચોક્કસપણે ફળ મળશે. તેથી, જો તમારું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું હોય અને તમારી મહેનતનું તાત્કાલિક કોઈ પરિણામ ન આવ્યું હોય, તો શનિ અચાનક તમારી મદદ માટે આવશે, કારણ કે 8મો ભાવ જીવનમાં અચાનક ઘટનાઓ લાવે છે. વધુમાં, રાહુ 7મા ભાવમાં છે. હવે, રાહુનું 7મો ભાવ સંબંધમાં રહેવાથી તમારા લગ્નજીવનમાં થોડો અહંકાર આવી શકે છે. હું સાચો છું. એવું વિચારીને તમે કોણ છો મને આવું કહેવાવાળા? આવી દલીલો ઊભી થઈ શકે છે. સાવધાન રહો. જો તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો, તો તમારે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. સંપૂર્ણપણે સાવધ રહો. તમે છેતરાઈ શકો છો. ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. અમે ઉકેલો શેર કરવા માંગીએ છીએ. તેનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આજથી આ ઉકેલોનો અમલ શરૂ કરો છો, તો તમે જુલાઈની ખરાબ શરૂઆત ટાળી શકો છો. તે ઉકેલો શું છે? અમે તમને એક પછી એક સમજાવીશું. અમે તમને કહેવા જઈ રહ્યા છીએ.
ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ ફક્ત આ ચેનલ પર રિલીઝ થવાના છે. સિંહ રાશિના લોકો, પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે મંગળ અહીં તમારી વાણી બગાડવાનો હતો. તે તમને કંઈક ખોટું કહેવા માટે મજબૂર કરવાનો હતો. તે તમારા બોસ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેના તમારા સંબંધોને બગાડવાનો હતો. તે અગ્નિ તત્વ છે. મંગળ તમારા કામને પણ સારું બનાવી રહ્યો છે. તે તમને હિંમતવાન પણ બનાવી રહ્યો છે. તે તમને તમારી કારકિર્દી તરફ પણ આગળ લઈ જઈ રહ્યો છે. પરંતુ તમારે દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને ગોળ અને ગ્રામ પ્રસાદ ચઢાવવો જોઈએ. તમારે આ કરવું પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જ જોઈએ. આનાથી અહીંથી ઉદ્ભવતા ભયમાં ઘણી હદ સુધી ઘટાડો થશે. જેમ તમે જાણો છો, 12મા ભાવનો શુક્ર તમારા ખર્ચમાં વધારો કરી રહ્યો હતો. તે તમારા ખર્ચમાં વધારો કરી રહ્યો હતો, તો તમારે તેનાથી કેવી રીતે સાવચેત રહેવું જોઈએ? જ્યારે પણ શુક્રવાર આવે, ત્યારે તમારે તમારી આસપાસની નાની છોકરીઓને બોલાવવી જોઈએ. તમારા ઘરની આસપાસના વિસ્તારોમાં અને શેરીઓમાં ઘણી છોકરીઓ હશે. તેમને બોલાવો. તેમને ઘરે બેસાડીને ખવડાવશો. તેમની પૂજા કરો. જો ખોરાક ન હોય, તો તેમને ખીર પીવડાવશો. આ ભગવાન શુક્રને મજબૂત બનાવે છે. ઉપરાંત, સારા પરફ્યુમનો ઉપયોગ કરો. આ શુક્રને પ્રસન્ન કરે છે. તમારા પર તેની નકારાત્મક અસર નોંધપાત્ર રીતે ઓછી થશે. રાહુ તમારા લગ્ન જીવનમાં થોડો અહંકાર લાવી રહ્યો હતો. તે વ્યવસાયિક ભાગીદારીમાં પણ સમસ્યાઓ ઊભી કરી રહ્યો હતો. રાહુને ખુશ કરવા માટે પક્ષીઓને 7 પ્રકારના અનાજ ખવડાવવામાં આવે છે. તેથી, પક્ષીઓની સેવા કરો. તેમને ખવડાવો. તેમને અનાજ ખવડાવો. આ રાહુને મજબૂત બનાવશે. અને જો તમે પણ 8મા ભાવમાં રહેલા શનિદેવને ખુશ કરવા માંગતા હો, તો બસ તમારા કાર્યોને શુદ્ધ કરવા ખૂબ જ જરૂરી છે, અને શનિવારે પીપળાના ઝાડને જળ ચઢાવવું ખૂબ જ જરૂરી છે. આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તમે આ કરવાનું શરૂ કરી દીધું છે. જો તમે આ કરવાનું શરૂ કરશો, તો તમને આશીર્વાદ મળશે. જો તમે આ પગલાંઓને યોગ્ય રીતે અને સાચા હૃદયથી અનુસરો છો, તો જુલાઈની શરૂઆત એટલી અદ્ભુત હશે અને જૂનનો અંત એટલો અદ્ભુત હશે કે તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હશે. તો, સિંહ રાશિ, આજના વિડીયોમાં, આપણે ચર્ચા કરી છે કે જૂનનો અંત કેવો રહેશે. શું કરવું, શું ન કરવું, અમે તમારી સાથે દરેક વિગતો શેર કરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઈક કરો. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, તો કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં લખો. જો તમને સંપૂર્ણ ઉકેલની જરૂર હોય, તો અમારી પાસે સ્ક્રીન પર નંબરો છે. તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અને એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકો છો.